રામ લક્ષ્મણ ને સીતાનો 14 વર્ષનો વનવાસ પૂરો થયો પછી ઘેરે આવ્યા એટલે પછી માતાજીને બધાને ભેટ કરીને પછી એને રાજગાદી પર બેહાર્યા ગુરુએ. રાજગાદી પર બેઠા પછી સીતા માતા જેટલા એને હારી હતા એના સૈનિકો, મોટા મોટા ગુરુ, સાધુ સંતો, ભક્તો એ બધા જેને દેવાલાયક હતું બધાને કાંકને કાંક ઉપહાર આપ્યો. હનુમાન દાદાને પોતાનો કરોડોનો હાર કાઢીને ગળામાંથી આપ્યો. હનુમાનજી આઘા બેહીને જોવા મળ્યા કે આમાં મારા રામના દર્શન નથી થતા, એટલે એ આમ દાંતેથી એક એક મણિકો તોડીને જોયું તો એમાં કે રામના દર્શન ન થયા, એટલે એ કાઢીને તોડીને ફેંકવા મળ્યા. સીતા માતાએ કીધું કે હે હનુમાનજી એ શું કરો છો? માતાજીનો ક્રોધ આવી ગયો હતો. પણ હનુમાન દાદાએ કીધું માતા, જેમાં તમારી છબી નથી અને મારા રામ નથી એ ચીજ મારે શું કામની? આવી રીતે જ્યારે એને કીધું ત્યારે કોકે એમ કીધું કે હનુમાનજી તમારે શ્રીજની અંદર રામ ને સીતાનો મોજૂદગી છે. હનુમાન દાદાએ હા પાડી અને પોતાની સાતી શિરીન અને રામના સીતાના દર્શન કરાવ્યા. બધા પગમાં પડી ગયા અને ધન્યવાદી આપી કે તમારી જેવી ભક્તિ અમારી પાસે નથી. તો ભગવાનની ભક્તિ કરવી હોય તો આત્મવિશ્વાસ રાખો, પ્રેમ ભાવ રાખો અને એક જ ચિંતન કરો હરિનું, તારે ભગવાનના દર્શન થાય. જય દ્વારકાધીશ. નાની એવડી વાત છે રામાયણની.